ગોકર્ણજી અનેક સંતો ઋષિમુનિઓનો સંગ કરી અને જીવન વિતાવા લાગ્યા, પણ ધુંધુકારી એ પાપ કરવા લાગ્યો. કેવા પાપ? અનેક પ્રકારના પાપો કીધેલા છે. આમાં વર્ણન છે કે આપણે પાપ એ સાંભળીએ ને તો પણ આપણને થઈએ એવું પાપ કરતા હશે. કેવું પાપ ખબર? કે શેરીમાં છોકરાઓ રમતા હોય ને તો ઉપાડીને કૂવામાં નાખી દે. અનેક આરે ઝઘડાઓ કરવા લાગે, કલેશ કરવા લાગે, અને બહાર તો કલેશ અને ઝઘડા કરતા ધીમે ધીમે ઘરમાં પણ માતા પિતા સાથે ઝઘડા કરવા લાગ્યો. જે પણ એ આત્મદેવનું દ્રવ્ય હતું એ વારાંગનાઓ, જે કુલટાઓ છે, વેશ્યાઓ છે, એમની ઉપર એ પૈસાને વાપરવા લાગ્યો, એ દ્રવ્ય ખર્ચવા લાગ્યો, અને એની પાસે દ્રવ્ય ખર્ચ્યું, અને અંતે જે ઘરમાં પણ જે દ્રવ્ય હતું એ પણ દ્રવ્ય એ માતા પિતા પાસે માગવા લાગ્યું. અને આત્મદેવને એ સંતની વાત યાદ આવે કે જ્યારે સંતે મને કીધું કે સાચા જન્મ સુધી મારે તારે સંતાન નથી થવાનું, તું સંતાનની આશા છોડી દે, કારણ કે ભાગમાં નથી. અને ત્યારે મેં આશા છોડી દીધી હોત ને તો મને આ કષ્ટ ભોગવવું ન પડે. આત્મદેવ આ પ્રમાણે સંતનું જ્ઞાન આવતા, અને એ જ જ્ઞાન એ ગોકર્ણજી પાસેથી એ આત્મદેવ જાણે છે. એ જગ્યાને ગોકર્ણ ગીતા કહી છે. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન સહ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસવરો નિતરાં પિબત્વં ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ગોકર્ણજી કહે, પિતાજી તમે જે પુત્રની આશા રાખી હતી ને ખોટી રાખેલી હતી. તમે આ લોક છોડી, આ ધર્મનું જે લોક છે, લોકાચાર છે, એને છોડી અને પરમ ધર્મ, પરમ લોક પ્રાપ્ત કરનારું જે જ્ઞાન છે એ તમે પ્રાપ્ત કરો. અને આજે એ પુત્ર સ્વરૂપી એ ગોકર્ણજી એને પિતાને જ્ઞાન આપે અને આત્મદેવને સંન્યાસ જાગ્યો અને જંગલમાં તપ કરવા માટે નીકળી ગયા. અને 10મા સ્કંદનો પાઠ કરી ધન્ય થયા, ભક્તિ પ્રાપ્ત કરીને ભગવાનનું પદ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ આ બાજુ ધુંધુલી હતી, એ ધુંધુલીને પણ આ ધુંધુકારીના પાપને કારણે, ચિંતાને કારણે ઘરમાં કઈ દ્રવ્ય નતો રહેવા દીધું, અને એ ધુંધુલીને પણ કૂવામાં પડીને મરવું પડ્યું હતું. આવો પુત્ર થયો. ભાગ્યમાં ન હોય ને એને મેળવવાના પ્રયત્ન કરીએ ને તો કષ્ટ ભોગવવું પડે. વિધાતા સામે આપણે જે પણ લક્ષ્ય લઈને બેસીએ એ લક્ષ્ય આપણું છે, પણ વિધાતા સમજે છે કે લક્ષ્યને મારે એને પ્રાપ્ત કરાવવું કે નહીં. આપણા માટે યોગ્ય હોય તો એ ભગવાન આપણને આપે જ. એક છોકરો એની માની સાથે એક દુકાને જાય છે, અને વેપારી બીજા કોઈ બહેનોને વસ્તુઓ દુકાનની આપતા હતા અને જોખતા હતા. અને માના ખોળામાં એ દીકરો હતો, અને વેપારી કહે, આ દીકરો તો બહુ શાંત છે, હાવ શાંત છે, નતર આવડો દીકરો મારી દુકાને આવે ને એટલે આ ચોકલેટની બરણીઓ ખોલવા લાગે અને હાથે ચોકલેટ લેવા માંગે. પણ દીકરો તો બહુ શાંત છે. ત્યાં એની માં કહે કે અત્યારે શાંત છે, ઘરે આવો તો ખબર પડે કે કેવો તોફાની છે. ત્યારે વેપારી સામેથી કીધું કે ચોકલેટ લઈ લે, છોકરા તું તો બહુ ડાયો છે, ચોકલેટ લઈ લે. એ માને કહે, ના હું નહીં લઉં. એ વેપારીને કહો કે જો એને મને આપવી હોય ને તો એના હાથે આપે, હું નહીં લઉં.
વેપારી વધારે વખાણ કરવા લાગ્યો, જો કેવો ડાયો છે, હું આપું છું છતાં નથી. એટલે હું કહું છું કે ચોકલેટ લઈ લે હાથે, છતાં નથી લેતો, કેવો છોકરો ડાયો કહેવાય. ત્યારે એ વેપારી પોતાના હાથે મુઠ્ઠી ભરી અને બાળકને આપે છે. અને માં અને એ દીકરો ઘરે આવે ને કહે દીકરાને કે આ તું કેમ તોફાન કરતો? તો ઓલો વેપારી કેટલા પ્રેમ ભાવથી કહે તો કે ચોકલેટ લઈ લે, તે કેમ ન લીધી? ત્યારે બાળક કહે કે માં, મેં ચોકલેટ લીધી હોત ને તો મારો હાથ તો બહુ નાનો છે, અને મેં ચોકલેટ લીધી હોય તો 2-3 ચોકલેટ મારા હાથમાં આપે. હે માં, જોવો તો ખરા વેપારીનો કેવડો મોટો હાથ, મને 8, 9, 10 આ 10 ચોકલેટ મારા હાથમાં આપી દીધી. વિચાર, મેં હાથે લીધી હોત તો વધીને 2-3 આવે, કારણ કે મારો હાથ બહુ નાનો. એટલે આપણો ઘણીવાર હાથ નાનો હોય છે, હે, એટલે હાથ જેનો મોટો હોય ને એમને આપવા દેવું, લેવામાં કોઈ દી ઉતાવળ ન કરવી. ને ભગવાન ને બધું આપવું છે, પણ આપણે ચમચી લઈને જઈએ છીએ દરિયો. જો આપણે મોટું પાત્ર લઈને જઈએ તો મોટું પાત્ર ભરી દે. જેવું આપણું પાત્ર એવું આપણને પ્રાપ્તિ થાય. માટે આવું જ્ઞાન આત્મદેવને થયું ગોકર્ણજીના કહેવાથી, અને વનમાં 10મા સ્કંદનો પાઠ કરીને ગયા. પણ વિધાતાના લેખમાં પણ આપણે લેખ મારી જો, પણ આમાં કુતર્ક થયો, બીજું કાંઈ નહીં. ધુંધુકારી આવો જન્મવાના કારણે એને કુતર્ક થયો કે આવી રીતના જો મારે કષ્ટ ભોગવવું પડશે તો મારે આ ફળ નથી ખાવું. માટે આપણને એ મળે નહીં ફળ. એટલે ધુંધુલીએ પણ કૂવામાં મરી, કૂવામાં પડી અને મરવું પડ્યું. અને હવે તો એ ધુંધુકારીના પાપ વધવા લાગ્યા. અનેક પ્રકારની વારાંગનાઓ ઘરે લઈ અને એને ભોગવવા લાગ્યો. અનેક પ્રકારના રાજમહેલોમાં ચોરી કરવા લાગ્યો. અને વારાંગનાઓને પણ એ ચિંતા થવાને લાગી કે આપણે આનું ચોરેલું ધન આપણે વાપરીએ છીએ, અને હવે તો આ મોટા રાજાઓના ચોરી બન્યા છે. મોટા મોટા રાજાઓના મહેલા પણ ચોરી કરવા લાગ્યા છે. અને રાજાના મહેલમાં રાજાને ખબર પડશે કે આ ચોર કરી, આ જ ચોર છે આપણા રાજનો, ત્યારે આપણને પણ મારશે, આપણને પણ પકડશે, કારણ આપણે એની સાથે રહીએ છીએ. ત્યારે એ ઉલટાઓએ એ નિર્ણય કર્યો કે જે પણ દ્રવ્ય આવ્યું છે એ બધું દ્રવ્ય એ ધુંધુકારીનું લઈ અને આપણે એને મૃત્યુને ઘાટ ઉતારીએ. ત્યારે વારાંગનાઓએ એને ગળાફો આપી એ ઓરડામાં બાંધી અને મૃત્યુ આપવા માટે એ તૈયાર થયા છે. છતાં મૃત્યુ નથી થતું. અંતે ભડભડતા એ લાકડા ના અંગારા એના મોઢામાં નાખ્યા, અને છેવટે એ ધુંધુકારીનું મૃત્યુ થયું. ધુંધુકારીનું મૃત્યુ થયું. અનેક પ્રકારના પાપો કરવાને કારણે એ પ્રેત બન્યો. ગોકર્ણજી મહાપંડિત હતા, અને પ્રેત એવો બન્યો કે ખાવાનું હોય ખાઈ ન શકે, જોઈ શકે પણ ખાઈ ન શકે, પાણી પીવું હોય પાણી સામે પણ પી ન શકે. પ્રેતની આવી અવસ્થાઓ હોય. એટલે એ પ્રેત અવસ્થા પ્રાપ્ત કરી અનેક પ્રકારની પીડા સહન કરતો. ગોકર્ણજીને સમાચાર મળ્યા કે મારો ભાઈ આ ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. ત્યારે તીર્થયાત્રામાં ગયા શ્રાદ્ધ કરે છે ગોકર્ણજી એ ધુંધુકારી પાછળ. પણ ગોત્ર બીજું હતું, એનો હગો ભાઈ ન હતો. માટે કરેલું કર્મ પણ એને પુણ્યની ફળની પ્રાપ્તિ ન થતી. ગોકર્ણજી ઘરે આવે છે, રાત વાસ કરે છે, અને પ્રેત અવસ્થામાં એ પીડિત ધુંધુકારી આવી અને ગોકર્ણજીને અનેક પ્રકારના સપનામાં એવા આભાસો આપવા લાગ્યો. પશુઓના રૂપ લેવા લાગ્યો, ભયંકર અવાજ કરવા લાગ્યો. ત્યારે ગોકર્ણજી કહે કે આ શું છે? ગોકર્ણજી કહે જાગી ગયા છતાં પણ અવાજ ન બંધ થયો. ચિકિયારું એ કરવા લાગ્યો. ત્યારે ગોકર્ણજીએ હાથમાં જલ લઈ મંત્ર ભણી અને છાટ્યું. ત્યારે એ
ધુંધુકારી એ રૂપવાન બની અને એને કહેવાને લાગ્યો, ગોકર્ણજી, એ ગોકર્ણ, હું તમારો ભાઈ ધુંધુકારી આવા પાપ, અનેક પ્રકારના પાપ કરવાને કારણે હું આ પ્રેત અવસ્થા પામ્યો છું, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો. ગોકર્ણજી કહે કે તારા સમાચાર મૃત્યુને મેં સાંભળ્યા, અનેક તીર્થોમાં મેં મારા હાથેથી શ્રાદ્ધ કર્યા અને છતાં તારી અવગતિ. ગોકર્ણજી અનેક ઋષિઓને પૂછે છે છતાં જવાબ નથી મળતો. અંતે સૂર્યનારાયણ ભગવાનની ગતિને રોકી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરે કે તમે અમને એવો ઉપાય જણાવો કે જે ઉપાયને કારણે અમારા ભાઈ એ ધુંધુકારીનો ઉદ્ધાર કરી શકું. ત્યારે આકાશવાણી થઈ અને સૂર્યનારાયણ ભગવાન કહેવાને લાગ્યા કે તમે ભાગવત જ્ઞાન યજ્ઞ આ ધુંધુકારી પાછળ કરાવો, એ તમારા ભાઈનું મોક્ષ થશે. અવગતિની જે દુર્ગતિ થવાની છે એ દૂર થશે, સદગતિની પ્રાપ્તિ થશે. ત્યારે ગોકર્ણજી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે. અનેક પ્રકારના વૈષ્ણવોને બોલાવી, ઋષિઓને બોલાવી અને ગોકર્ણજી ભાગવત ભગવાનનું આયોજન કરે છે. અને જેને નિમિત્તે ભાગવત ભગવાનનું આયોજન કરેલું એવો ધુંધુકારી શ્રવણ કરવા પધાર્યો અને વિચારવા લાગ્યો કે મારે બેસવું ક્યાં. ત્યારે ધુંધુકારી પહેલા તો માંડવા હતા નહીં, એટલે વાસના જે સોટી હોય એ રાખતા હતા મંડપ તરીકે, એટલે એમાં વાસમાં બિરાજમાન થયા. અને આજે પણ આપણે વાસની સોટીમાં આપણા પિતરોનું ત્યારથી આપણે એ વાસમાં આપણે પિતરોનું પૂજન કરીએ છીએ. કારણ જે પ્રકારે એ ધુંધુકારી આસન ગ્રહણ કર્યું એ પ્રમાણે આપણા પણ પિતરો આસન ગ્રહણ કરી અને 7 દિવસ ભાગવત સપ્તાહના 7 દિવસ એ શ્રવણ કરી 7 ગાંઠ જે હોય છે એ 7 ગાંઠોમાં દિવસે દિવસે બેહી અને એનો ઉદ્ધાર કરે. માટે ત્યારથી આપણે એ વાસમાં આપણા પિતરોનું પૂજન કરીએ છીએ. પહેલા દિવસે પહેલી ગાંઠમાં એ ધુંધુકારી બિરાજમાન થયો. ભાગવત ભગવાનનું મહાત્મ્ય સાંભળી અને એ પહેલી ગાંઠ જે કામની ગાંઠ હતી એ તૂટી. અને આશ્ચર્ય થયું કે આ અનેક લોકો જે શ્રવણ કરતા શ્રોતાઓ હતા કહેવાને લાગ્યા કે આ શેનો અવાજ આવ્યો. તા જોવે છે તા વાસની પહેલી ગાંઠ એ તૂટી. બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, આ પ્રમાણે 7 દિવસે 7 ગાંઠની જે વાસ હતી એ તૂટી. અને 7મા દિવસે જ્યારે કથાની પૂર્ણાહુતિ થઈ ને ત્યારે વાસમાંથી એ ધુંધુકારી ભગવાનનો પાર્ષદ બની અને પ્રગટ થયો અને પ્રાર્થના કરવાને લાગ્યો. અને ગોકર્ણજીને પ્રાર્થના સાથે કહેવા લાગ્યો, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી ધન્ય તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. કે ધન્ય છે આ ભાગવત વાર્તા કે જે પ્રેત પીડાને પણ નિવૃત્તિ કરનાર છે અને કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનાર છે. ધુંધુકારી ભગવાનનો પાર્ષદનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયો. વિચારો, મોક્ષ તો મળ્યો જોઈએ ને, ભગવાનનો પાર્ષદ બની ગયો. આ પ્રમાણે એ ગોકર્ણજીએ ધુંધુકારી પાછળ કથા કરી ત્યારે પાર્ષદ સ્વરૂપ ધુંધુકારી ધારણ કર્યું. અને ત્યારે ભગવાનના જે અનેક બીજા પાર્ષદો હતા એને વિમાનમાં બેસાડી ને ધુંધુકારીને જ્યારે લઈ જતા હતા ત્યારે ગોકર્ણજી પ્રશ્ન કરે પાર્ષદોનો કે હે પાર્ષદો, અમે ધુંધુકારી પાછળ કથા કરી એ વાત સાચી, પણ આ શ્રોતાઓમાં અનેક પ્રકારના શ્રોતાઓ હતા કે જે આ કથાનું શ્રવણ કરતા. અને વિમાન કેમ ખાલી ધુંધુકારી માટે જ આવ્યું, અમારા માટે કેમ નહીં? આવો ભેદ કેમ? ગોકર્ણજી પાર્ષદોને પૂછે છે અને ત્યારે પાર્ષદો કહે કે શ્રવણ ભેદ છે. જે પ્રમાણે ધુંધુકારીએ આ કથાનું શ્રવણ કર્યું છે એ પ્રમાણે અનેક શ્રોતાઓએ કરેલું નથી. ને કહે પાર્ષદો કે અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદોગ્ધિ હતો મંત્રો વ્યગ્રચિત્તો હતો જપઃ. કોઈ પણ શ્રવણ કરીએ એમાં દ્રઢ શ્રદ્ધા ન હોય, પ્રમાદ હોય, આળસ હોય,
કોઈ મંત્ર આપે તો સંશય થતો હોય, વ્યગ્ર ચિત્તે જપ કરીએ તો એનું ફળ મળતું નથી. અને ફરી ગોકર્ણજી કથાનું આયોજન કરે છે અને જેટલા શ્રોતાઓએ ધુંધુકારી પ્રમાણે જે મુમુક્ષતાથી કથાનું શ્રવણ કર્યું એ બધાને માટે વિમાન આવ્યા અને અંતે ગોકર્ણજી એ પણ ભગવાનના પાર્ષદ સાથે વિમાનમાં ભગવાનના ધામે પધાર્યા. આ પ્રમાણે હે સોનકાદી ઋષિઓ, ભાગવત જ્ઞાન યજ્ઞ મહાપાપી હોય ને એને પણ ઉદ્ધાર કરનારો આ ભાગવત યજ્ઞ છે. માટે આનું સેવન સદા કરવું પડે. સેવનાત શ્રવણાત પાઠાત, સેવન કરવું, પાઠ કરવો. અને એ પણ ન થઈ શકે ને તો ભાગવત ભગવાનના દર્શન કરવા. એટલે આ પ્રમાણે શ્રીમદ ભાગવત મહાત્મ્યના પદ્મ પુરાણના જે 6 અધ્યાય છે એમાં 5મા અધ્યાયમાં આ ગોકર્ણ ગીતા અને આત્મદેવની કથા આવે છે. અને કીધેલું છે ને કે પ્રીત વહા પરદા નહીં, પરદા વહી નહીં પ્રીત. પ્રીત હોય ને ત્યાં પરદો ન રાખવો, પ્રેમ કરો ત્યાં સંશય ન કરવો. પડદો રાખો તો પ્રીતિ ન કરો, પ્રીતિ કરો તો પડદો ન રાખો. અને દોણો રાખીએ ને તો એ દુશ્મનની રીત. કારણ કે અત્યારે ભગવાન ભાગવતનું મહાત્મ્ય આપણે સાંભળવા બેઠા છીએ. કારણ કે ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. એમાં આપણે પ્રીતિ કરવાની છે. પ્રીતિ કરશો તો પડદો હટશે, અને પડદો હટશે તો ભગવાન મળશે. એટલે એવું મહાત્મ્ય પદ્મ પુરાણના 5 અધ્યાયનું આપણે અત્યારે સંપન્ન કરીએ. અને આગળનું 6ઠા અધ્યાયમાં જે સપ્તાહ જ્ઞાન યજ્ઞની જે વિધિ છે એનું શ્રવણ આપણે આવતીકાલે બરોબર 3:30 વાગ્યે કથાની શરૂઆત કરશું. અને આજે આપણે કથાને વિરામ કરીએ એ પહેલા 2 મિનિટ નામ સંકીર્તન કરીએ, ત્યારબાદ આરતી કરીએ. કે મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારું મનડું છે ગોકુળ વન રાવણ, મારા તનના હે મારા પ્રાણ જીવન. સા ગરે ગરે ગ સા ગરે ગરે ગ સા ગરે ગરે સા પધ રે મગ મગ રે મગ મગ પદ પપ ગરે ગ સા સા. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુલ વન રાવણ, મારું મનડું છે ગોકુલ વન રાવણ, મારા તનના આંગણિયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન. કે મારા ઘટમાં ઘટ ઘટમાં મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી
કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા આકાના તમે જશોદાના જોયા તમે જશોદાના જોયા રે વાલીડા મુરલી વાળા રે તમે જશોદાના જાયા રે કનૈયા મુરલી વાળા રે છતાં મને લાગો વાલા 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 છતાં મને લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે તમને લાગો વાલા રે વાલીડા મુરલી વાળા રે હે ડબ ડમક ડમક દાદુર ડબ ડહેકત તવડમક ડમક દાદુર ડબ ડહેકત ગઈકત મોર મલાર ગીરા તો બીવ બીવ શબ્દ પુકાર જાતક ગીવ ગીવ કોકિલ કંઠ ગીરા તવ દાણા દાણા નભ હોત કડાકા ધણણ ગીરી વર્ષ કરે કરે ઝુમ ઝુમ રૂમ ઝુમ બરસત બરખા ગણન ગણન ગણ ઘોર ગજે ધીરે ગણન ગણન ગણ ઘોર ગજે રાધા રાધા રાધે 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 राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा श्री राधा અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा श्री राधा જીવન ધન રાધા 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 जीवन धन राधा 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 જીવન ધન રાધા 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 जीवन धन राधा 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा श्री राधा અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા हमारो धन राधा श्री राधा श्री राधा અમારો ધન રાધા શ્રી રાધા શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય શ્રી બિલેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. દરેક ભક્તજનો નમ્ર વિનંતી, જે પણ યજમાન વતી અત્રે આરતી કરવા માટે જઈ રહ્યા છીએ, આરતી થઈ જાય બાદ બધા જ ભક્તજનોએ ત્યાં પોથીના દર્શન કરવા, પરિક્રમા કરવી, તો થોડીક વાર વ્યવસ્થા જાળવજો. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા મોર મુકુટ પીતાંબર સોહે મોર મુકુટ પીતાંબર
રાધા કૃષ્ણની સેવા ગોપીજનના પ્રાણ પ્રભુ છો વારી વારી દર્શન વારી વારી દર્શન દેવા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા દીકરુને તારો આપને મારો પિતૃને તારો પાપને બાળો એવા ભાગવત દેવા વાલા એવા ભાગવત દેવા વાલા પૂતના વાલી કંસને માર્યો પૂતનાએ કંસને માર્યો આ ભગતોના ભય લેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવં ભવામી સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલમ